સ્થાનિકો ત્રાહિમામ। નવી ભચાઉ વિસ્તારમાં વોર્ડ નંબર 2 માં ઉભરાતી ગટરોથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ભચાઉ શહેરમાં આવેલ નવી ભચાઉ વિસ્તારમાં વોર્ડ નંબર 2 માં આવેલ દામજી ભચુ વાડી વિસ્તારમાં ઉભરાતી ગટરોથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। પીવાના પાણીમાં પણ ગટરોનો પાણી મિક્સ આવતો હોવાની રાવ ઉઠી જવા પામી છે। ઉભરાતી ગટરોને કારણે સ્થાનિકો અનેક બીમારીઓનો ભોગ બની રહ્યા છે। રાજપૂત નવી ભચાઉ વોર્ડ નંબર 2 પાણીના પીવાની સમસ્યા, ગટરની સમસ્યા આ 4-5 મહિનાથી ગટર આખી ઉભરાઈ જાય છે અને 2 થી 3 વાર અમે નગરપાલિકામાં અરજી કરી। કાલે આવ્યા હતા પ્રમુખ સાહેબને, એ બધા આવ્યા હતા, ચેરમેન સાહેબને પણ કાલ રજૂઆત કરી હતી, પણ એ એમ કહેવા માંગે છે કે આમ પાછળથી અમે ગટર લઈ અને પાછળથી ચાલુ કરી, પણ પાછળ કરશે તો આ 3 ફૂટ રોડ નીચે છે, ગમે ત્યારે અમારો સોલ્વ થશે નહીં। જો આ બાજુથી જ સાર્વજનિક પ્લોટોથી જ જશે ને લાઈન તો જ અમારો પ્લોટને પાણીનો નિકાલ થશે। પાણીનો અને ગટરનો નિકાસ ગમે તેમ કરી આપો, નકા અમે નગરપાલિકામાં બધાએ વાસવાળા અને બધાએ આખો વાહ અહીંયાથી કરી અને 300 ઘરાની વસ્તી આખા નગરપાલિકામાં રજૂઆત કાલે કરવા જશું। બેન શું સમસ્યા છે? સમાચારમાં એ છે અમારું પાણી જેમ અમે આ મકાન બનાવ્યા છે તેમ અમારું ગટરનું પાણી હચાડું બંધ નથી થયું। મારા સાસુ 100 વર્ષના છે, અત્યારે દવાખાને બી છે, મારો સાથ બેસી ગયો છે, હું બીમાર છું અને અમારે સાર્વેચરનું પટ પડ્યું છે, અમને એમાં લાઈન જોઈએ અને ગટરનું પાણી ઘરમાં અમારા ભરાઈ ગયો છે। તે છતાંય કોઈ અમે ઝાલા સાહેબ કને અહીંયા કને હંધાઈ પાસે ગયા હતા, અમારી ધાક એણે સાંભળી નથી। ટાંકામાં અમે પીવાનું પાણી ગટરમાંથી પીએ છીએ, પણ તે છતાંય અમારે વાડી છે તો વાડીથી ભરી આવીએ છીએ। આ બીજો વિસ્તાર રહ્યો ગરીબ માણસ હોય એ બચારા ક્યાં ભરવા જાય? અને અમારો 3 ફૂટ 3.5 ફૂટ નીચો છે રોડ અને છે ઊંચો રોડ, એટલે અમને એક સાર્વેચનમાં લાઈન ખપે। પ્રેમજીભાઈ દેવડા, સમસ્યા અમારી ગટર બંધ થતી નથી તો સાર્વજનિકમાં લાઈન કાઢવા વિનંતી છે અમારી, પણ સાર્વજનિકમાં લાઈન નથી કાઢતા નગરપાલિકાવાળા। હવે એનો અમારે જો સાર્વજનિકમાંથી લાઈન નીકળશે તો જ અમારું પાણી હાલશે। ચોમાસે પણ પાણી અમારું અટકી રહેશે તો ચોમાસે અમને પાણીની તકલીફ થાય, ઘરમાં પાણી ભરાઈ જાય છે તો પણ એ આગળ પાણી જવા નથી તો સાર્વજનિકમાં બેસી ગયા છે માણસો, તો એની પણ અમારે રજૂઆત છે। વોર્ડ નંબર 2 છે, નવી ભચાઉ દામજી ભચુની વાડી છે, જ્યાંથી ગટર લાઈન નાખી આજ દી સુધી 2-5 દી ક્યારેક બંધ હોય, નહીં તો આવી રીતના કાયમ પાણી ચાલે છે અને ઉલટી આપલ છે। નેવાના પાણી મુભારે કર્યા હે ને મને સાર્વજનિકમાંથી જો આપી દે તો આ હલ નીકળી શકે ને 2 લાઈનો નાખી છે ને હવે 3જી લાઈન પડવા જાય છે અને જો 3જી લાઈન નાખશે તો આને હાલત રહેવાની છે। તો જ્યાં અમે માંગણી કરી છે કે જ્યાંથી પાણી નીકળે એ બાજુ આપો, અમારો વિસ્તાર રોડથી 3 ફૂટ નીચો છે, એ માંગણી કરી છે કે અમને કાલે ઝાલા સાહેબ આવ્યા હતા, પેથાભાઈ આવ્યા હતા, બીજાએ આવ્યા હતા, એમને અમે કીધું કાલ હું એક જ હતો, મેં એમને કીધું કે ભાઈ કે નેવાના પાણી મુભારે ના ચડે અને મહેરબાની કરીને અમને આ બાજુથી આપો। એ એમ કહે છે કે તમારો સોલ્ડ થઈ જાય તો એ કે મેં કીધું સોલ્ડ થઈ જાય તો કાંઈ વાંધો નથી અમને, પણ સોલ્ડ ક્યાંથી થાય? 3 ફૂટ વિસ્તાર નીચો છે ને 3 ફૂટ રોડ ઊંચો છે તો નેવાના પાણી કીધી મુભારે ચડી શકશે? અમે આજીજી કરી, જ્યાંથી ગટર લાઈન આવી ત્યાંથી તકલીફ છે અને અહીંયાને ભલે નગરપાલિકાને બંધ કરવી હોય તો લાઈન બંધ કરી નાખે તો અમે કૂવા ખોદી નાખી। અમે બપોર સુધી કામ કરીને આવી છીએ અહીંયાથી ખેતીવાડીમાંથી
ને અહીંયા આવીને ગંદકીમાં રહેવાતું નથી. મારી માં 99 વર્ષથી 98 વર્ષના છે. આજ બી બીમાર પડી જાય તો અમારે એમને દવાખાને લઈ જવા પડે છે. કાંઈ મહેરબાની કરીને આનો સોલ્વ કરી દો. અમે કઈ ત્યાંથી નાખી દો અને સાર્વજનિકમાંથી કાઢવામાં અહીંયાને ક્યાં વાંધો નડ્યો.